ભારતનું ગૌરવશાળી રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવવા અને સાથે જ રાષ્ટ્રગીત પ્રત્યે સન્માન જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલયે નવા દિશા નિર્દેશોનો જાહેર કર્યા છે. તો નવા પ્રોટોકોલ મુજબ હવે વિશેષ સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમના સત્તાવાર 6 અંતરાળનું ગાન અથવા તો વાદન અનિવાર્ય રહેશે અને જેમાં 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલના આગમન પ્રસ્થાન સમયે તેમજ તિરંગો લહેરાવતી વખતેના સાથે જ રાષ્ટ્રના નામે સંબોધન પહેલા પણ અને પછી પણ રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવામાં આવશે. તો રાષ્ટ્રગીત દરમિયાન દરેક નાગરિકે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવું ફરજિયાત રહેશે અને આ સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે દેશની તમામ શાળાઓમાં હવે દિવસની શરૂઆત વંદે માતરમના સામૂહિક ગાનથી થશે અને આ સાથે જ સિવિલ એવોર્ડ સમારોહ, પરેડ અને રાષ્ટ્રપતિના સંદેશ પ્રસારણ સમયે પણ રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. તો વંદે માતરમ માત્ર ગાન નથી પરંતુ ભારતની સ્વતંત્રતા સંઘર્ષની આત્મા છે અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું આ ગીત આજે પણ દરેક ભારતીય હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે. આ માહિતી કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઇન્સ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.